ગણેશ મહોત્સવનો ઉત્સાહ સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ચાલી રહ્યો છે। દાહોદના એમજી રોડ યુવક મંડળે 37મા વર્ષે વારાણસીના પવિત્ર ઘાટોની જીવંત ઝાંખી તૈયાર કરી છે। મણિકર્ણિકા ઘાટ અને ગંગા આરતીનું નિર્માણ ભક્તોને કાશીની આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે। 3 મહિનાની મહેનતથી બનેલી આ ઝાંખી શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। દાહોદ શહેરના એમજી રોડ યુવક મંડળના ભવ્ય ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગણેશજીના દર્શન માટે ભક્તોની લાંબી કતારો ઉમટી રહી છે। રંગબેરંગી રોશની, ફૂલોના હાર અને આકર્ષક સજાવટથી શણગારેલું પ્રવેશદ્વાર ગણેશ મહોત્સવના ઉત્સાહને 4 ચાંદ લગાવે છે। પંડાલની અંદર પ્રવેશતા જ વારાણસીના મણિકર્ણિકા ઘાટનું જીવંત નિર્માણ દેખાય છે, જેમાં ગંગા નદીનું પ્રતિકાત્મક સ્વરૂપ અને ચિતાઓની કૃતિઓ મોક્ષનગરીની યાદ અપાવે છે। આ ઝાંખી એટલી બારીકાઈથી તૈયાર કરવામાં આવી છે કે દર્શકોને લાગે છે કે તેઓ ખરેખર કાશીના ઘાટ પર ઊભા છે। આગળનું દૃશ્ય ગંગા આરતીનું છે, જ્યાં મંત્રોચ્ચારનો નાદ અને દીવાઓની જગમગાટથી ભક્તિમય માહોલ સર્જાય છે। આ જીવંત આરતી ભક્તોને વારાણસીના ઘાટ પર થતી ગંગા આરતીનો સાક્ષાત અનુભવ કરાવે છે। યુવક મંડળના સભ્યો ઝાંખીની તૈયારીમાં ટીમ વર્કથી કામ કરતા દેખાય છે, જેમાં તેઓ નાનામાં નાની વિગતો પર ધ્યાન આપી રહ્યા છે। તેમની 3 મહિનાની અથાગ મહેનત આ ઝાંખીની ભવ્યતામાં સ્પષ્ટ ઝળકે છે। ભક્તો ગણેશજીની પૂજા અર્ચના કરતા અને આ ઝાંખીની આધ્યાત્મિક અનુભૂતિનો આનંદ માણતા જોવા મળે છે। દર્શકો યુવક મંડળની આ સર્જનાત્મકતા અને ભક્તિની પ્રશંસા કરતા થાકતા નથી। યુવક મંડળના પ્રમુખે લોકોને આ ઝાંખીના દર્શન માટે આવવા અપીલ કરી છે, જે દાહોદના આ ગણેશ મહોત્સવને યાદગાર બનાવે છે।